છે સીદી સૈયદની ઝાડી જો અહીંયા કેટલું મસ્ત ડેકોરેશન કર્યું, એકદમ સુંદર નજારો છે જો, બધા ઝાડને ડેકોરેશન કર્યું. દાદા આવી જાઓ. मैं काटू रतन फोटो उतार ले क्या गार्डन है तेरे गार्डन बता हां गार्डन है मस्त डेकोरेशन કર્યું. अच्छा हमारो अहमदाबाद. और ये देखो साबरमती का नजारा, अहमदाबाद की साबरमती नदी. और यहाँ पे है पतंग होटल. तो बताओ आनु नाम क्यों છે બતાવજે અને વરસાદથી हाँ ટ્રાફિક છે અમદાવાદમાં અત્યારે. અહીંયાથી બાજુમાંથી જવાય રિવર ફ્રન્ટ. અત્યારે અમે આવ્યા રિવર ફ્રન્ટ ઉપર, પરંતુ ઓલી બાજુ છે ને એન્ટ્રી જ નથી, જવા જ નહીં દેતા. કારણ કે આજે ઉત્સવ છે ને એટલે પાસ જેની પાસે હોય ને એની પાસે જવા દે. આ બધી બસો જો આવી છે અહીંયા ભરાઈ ભરાઈને છે રિવર ફ્રન્ટ છે. બધું મોબાઈલ બજાર જો, શાસ્ત્રીનગરની બજાર. ફોન વાલે વિવો, કબીર, ઓપ્પો, માય મોબાઈલ, બધી દુકાનો લાઇનસર છે જો. એ લોકોનો ધંધો બધીથી વધારે ચાલે અત્યારે. જો અત્યારે અમે આવ્યા છે અહીંયા પંગતમાં આવેલી છે ગોતામાં પંગત હોટલ, એટલે ધાબા જેવું છે. એમાં અંદર જમવાનું છે. અત્યારે વેઇટિંગ ચાલે ને એટલે અમે અહીંયા જો બહાર વેઇટ કરીએ છીએ. અમારો નંબર નહીં લાગ્યો. અને અહીંયા બધું અનલિમિટેડ છે ખાવાનું. એકના 150 છે. અહીંયા જો અહીંયાથી કૂપન લેવાની છે, કૂપન લઈ લેવાની, પછી અંદર અનલિમિટેડ ખાવાનું છે જે તમારે ખાવું હોય. અમે જોઈએ પહેલી વખત જ આવ્યા અહીંયા કેવું છે જમવાનું, પછી રિવ્યૂ આપશું તમને અને શું શું છે જમવામાં. મારો 120 નંબર છે જો આવી ગયો. ચલો છે જો આવી રીતના છે. હવે જોઈએ કેવું છે. હવે ત્યાં લેવા જવાનું. જો આવી રીતના છે. જગ્યા તો બહુ મોટી છે અને અહીંયા આટલી ગીરતી છે પ્લેટ લેવાની. બધી વસ્તુ છે. સામે પાણીપુરી છે. બધી વસ્તુ છે મસ્ત. સંગતમાં આવ્યા છે અમે અત્યારે ડિનર કરવા અને અહીંયા એકદમ ટ્રાફિક છે. બારે વેઇટિંગ હતું, અમારો નંબર લાગ્યો પણ તો જો અહીંયા ખાલી લેવા માટેની લાંબી લાઈન છે. અહીંયા આ બધા લાઈનમાં ઉભા અને અહીંયા છે બધું મેનુ. ત્યાં પાછળ ઢોસા બને છે અને સંભાળ. બીજી વખત લાઈનમાં ઉભરાની ઈચ્છા નહીં નથી. જો આવું બધું છે જમવાનું. હવે ટેસ્ટ ખબર નહીં, જોઈએ કેવો હોય. હાલો હવે જમી લઈએ. ટ્રાફિક બહુ છે પણ અમારે છે ઢોસા. સાંભાર છે ને તારી પાસે? થોડોક છે મારે, એટલો તો ઘણો છે. મારે લેવા જવો પડશે સાંભાર. તો બાટકી લઈ આવું હું અહીં ઊભી. હા
લઈ આવો તો. આમાં એક પ્લેન એક બસ મસાલા એમ લગાવજો. જો હવે લઈ આવ્યા અમે પાણીપુરી, મીઠું પાણી, આ તીખું પાણી, મસાલો અને આ લસણવાળું, અને આ છે બધી ચાટ. તીખું પાણી વધારે બોલે ચણાચોર ગરમ, પછી લઈ લે બાળકોમાં લઈ જા. અને આ છે ભેળ, છે ચાટ. તો મિત્રો અહીંયાના ટેસ્ટની વાત કરીએ તો અમુક વસ્તુનો ટેસ્ટ સારો હતો, અમુક વસ્તુનો ટેસ્ટ સારો ના લાગ્યો. એવું બધું તો ચાલ્યા કરે, બધાનો ટેસ્ટ પણ સરખો ના હોય, બધાને અલગ અલગ ભાવતું હોય, કેવા ટેસ્ટનું જોતું હોય એ તો બધાની સૌની પસંદ હોય. તો મિત્રો આજનો વિડીયો સારો લાગે તો લાઈક જરૂરથી કરી દેજો, અને ફરી મળીશું આવતીકાલે નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ, અને બધાને ગુડ નાઇટ મિત્રો. બાય બાય, આવજો, સી યુ, જય શ્રી કૃષ્ણ.